વંથલીની લોકપ્રિય અને ગરીબ જનતાની સેવામાં સતત કાર્યરત જનસેવા સમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જે સૌપ્રથમ વંથલી બસ સ્ટેન્ડમાં ઔષધિ રોપાનું શાસ્ત્રોક્ત વિધિથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ તકે એસટી નિગમના ડાયરેક્ટર, નિયામક શ્રી, ડેપો મેનેજર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ એલોપેથી દવાની આડઅસર સામે ઔષધિ ઇલાજ અતિ આવશ્યક હોય તે બાબતે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। બાદમાં ગરીબ પરિવારોને રોજીરોટી મેળવવા રેકડી વિતરણ કરાઈ હતી। તેમજ પ્રવર્તમાન સમયમાં યુવાનો જે વ્યસનના ગુલામ બની રહ્યા છે, ત્યારે વ્યસન છોડનાર યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। આમ જનસેવા સમાજ દ્વારા નેત્રદાન કેમ્પ, અનાજ વિતરણ, પશુ પક્ષી ચણ જેવી અનેક પ્રવૃત્તિઓ કરાઈ છે। સમગ્ર જહેમત જનસેવા સમાજના મુખ સેવક નિમાવત બાપુ અને કાર્યકરો ઉઠાવે છે। અહેવાલ ઇરફાન શાહ, વંથલી। ભાઈ કથિરિયા, એસટી બોર્ડના ડાયરેક્ટર, વંથલી ડેપો ખાતે વધારાની જે જગ્યાની અંદર ઔષધીય વન માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે, સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું। આ ઔષધીય વનને કારણે અમારા કંટ્રોલ પોઈન્ટનું વાતાવરણ પણ ખૂબ જ સારું રહેશે। લોકોના અનેક રોગોમાં ઉપયોગી થાય એવી ઔષધિઓ અહીંયા વાવેતર કરવામાં આવ્યું છે। શાસ્ત્રોક્ત વિધિ દ્વારા એમનું રોપણ કરવામાં આવ્યું છે અને એની ઉછેરની જવાબદારી પણ ગામના અનેક સેવાકીય સંસ્થાઓએ લીધી છે। એટલે આ ઔષધીય વન આવતા દિવસોની અંદર વંથલી માટે ખૂબ જ ઉપયોગી થશે। આ ગામમાં જે વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે, ખરેખર સરાહનીય છે। આનું દ્રષ્ટાંત લઈને આવી અનેક જગ્યાઓ, વિભાગો ઉપર જે પડતર જગ્યાઓ પડી છે, જ્યાં પાણીની સગવડતાઓ થઈ શકે એવું છે, ત્યાં ખરેખર આ ઔષધીય વન વધારેમાં વધારે ઊભા થાય એ તાતી જરૂરિયાત છે। સમાજની અત્યારે જે તંદુરસ્તીની ચિંતાઓ છે, એલોપેથિક દવાઓથી સારું થાય છે, પણ એની આડઅસરો પણ ખૂબ રહી છે। જ્યારે ઔષધીય આયુર્વેદિક ઔષધિઓથી લોકોનું જીવન સ્વસ્થ અને સુંદર બને એવી ભગવાન ધન્વંતરી પાસે પ્રાર્થના કરીએ છીએ।